આજે લાવેલા ભાત ખાય ભજન કર્યા પ્રભુના બેન આમ લીધા તો હાલ હવે મારા બકરા અહીંથી હવે હરવે હરવું હાલન વેતો થઈ જાઓ તો ઘોર વગડાની અંદર આ જંગલ ભટકી થાયકો છું માટે સામે ઊભો હોય ઈ જ મારો ભગત લાગે છે લાય સાધુના રૂપમાં દર્શન દેવરાવું આજે મારો બોવાડ મને ઓળખે છે કે નહીં માટે જઈને પેલા એની પાસે બટકુ રોટલો માંગુ અરે સીતારામ ગોર ભાઈ હા અત્યારે મને આ ઘોર વગડાની અંદર મને નાદ શેનો સંભળાણો સાલ મને જઈને જોવા તો દે ત્યાં રજાનો માણસ તારે કોણ આવ્યો આવો સાધુ મહાત્મા આવો અરે મહાત્મા આજ મારું શું કામ છે સાધુ મહાત્મા ભાઈ ગોવાળ હા સાધુ મહાત્મા આમ તો જંગલ ભટકી થાયકો છું ભાઈ બરોબર સાધુ મહાત્મા થોડીક ભૂખ લાગી છે ભાઈ જો તારી પાસે બટકો રોટલો હોય ને ગોવાળ તો થોડો બટકો રોટલો ખવડાવી દે ભાઈ વાહ સાધુ મહાત્મા વાહ લાવેલા ભાત તો હતા મહાત્મા ભોજન કરીને ઉભો થયો મહાત્મા હવે આજ મારી પાસે જમવાનું હવે કાંઈ મારી પાસે વધ્યું નથી મહાત્મા તો આજ હું તમને જમવાનું કેવી રીતે આપું સાધુ મહાત્મા ગોવાળ કદાચ તારી કામડી તપાસ તો કર ભાઈ જરૂર કામડી અંદર બટકો રોટલો નીકળશે જઈને તપાસ કરવી હા સાધુ ને માનતો નથી લાય મારા કામડીના શેડાની અંદર મને જોવા તો દે કે આજે જમતા એટલો ટુકડો વિધો છે કે નહીં હા વિશ્વાસ પણ મને આવતો નથી આ જમતા એટલો ટુકડો વિધો આલ્યો સાધુ મહાત્મા આ થોડો ટુકડો આજ તમે પણ ખાવ સાધુ મહાત્મા વાહ ગોવાળ હા સાધુ મહાત્મા આજ તારો બટકો રોટલો ખાવાથી આજ મને ઘણો આનંદ થયો છે ભાઈ જો સાધુ મહાત્મા જો થોડો ભાઈ ગોવાળ હજી એક મનની અંદર ઈચ્છા રહી જાય છે ગોવાળ અરે કહો સાધુ મહાત્મા સાંભળ ભાઈ ગોવાળ હા જેમ તે મને બટકો રોટલો ખવડાવ્યો ને એમ જ તારા બકરાનું મારે દૂધ પીવું છે ગોવાળ વાહ સાધુ મહાત્મા વાહ આજ બકરા તો મારી પાસે ઘણા છે મહાત્મા પણ આજ એમાં એક બકરું મારી પાસે દૂધણું નથી મહાત્મા આજ બધા બકરા મારી પાસે પાટડિયા છે મહાત્મા એક બકરું દૂધણું નથી તો આજ તમને દૂધડા કેવી રીતે પાઈ સાધુ મહાત્મા ભાઈ ગોવાળ જે તારા બકરા બેઠા છે ને હા સાધુ મહાત્મા એમાં જે વડલાની જે બાંડી બકરી ઊભી છે ને જે કાબરી બકરી ઊભી છે ને ગોવાળ એના જમણા આચરે મને દૂધ દેખાય છે ભાઈ ગોવાળ જેને તપાસ કરવી જા હા સાધુ મહાત્મા તમે કોઈ ગાંડા બાવલિયા કોઈ પાગલ બાવલિયા લાગો છો મહાત્મા આજ વર્ષોથી ભાટી હરજી પાઠડિયા બકરા સારે મહાત્મા આજ કયું બકરું દૂધનું કયું પાઠડિયું મહાત્મા મને ખબર હોય માટે જીત છોડી દી અહીંથી હાલતા થાવ મારી પાસે દૂધડા નથી મહાત્મા નહીં ગોવાળ કદાચ તારે કામડી મને રોટલો દેખાતો હોય ને એમ જ તારા બકરાના જમણા આચરે મને દૂધ દેખાય છે આ સાધુ મહાત્મા પર વિશ્વાસ રાખ ને જમણા આચરે દૂધ દોજે જરૂર દૂધ નીકળશે ભાઈ ગોવાળ હા આ સાધુ ને માનતો નથી પણ એક મારા આશરાનો ધર્મ પાળવા માટે સાલ મને જઈને જોવા તો દે કે આજ મારા પાઠડિયા બકરા ને દૂધડા છે કે નહીં તો એ પાઠડિયા દવા એ હાલો હરજી રે બાકી પાઠડિયા દવા હાલો રે હરિયો પાઠડિયા દવા હાલો ભની હરજી પાઠડિયા દવા હાલો રે રાધે
આ હૃદયનો સાધુરો આજ મને કોક સમજકારી કોક કામણકારો તો લાગે છે. આજ બધા બકરા મારે પાઠડિયા આ તો પણ પાઠડિયા બકરા આજે નથી જણા કિરા જે હોય તે મારે હું લેવા દેવા તો લાયા સાધુરો જાય ની પેલા દૂધડા તો પાવ આલ્યું સાધુ મહાત્મા પાથડિયા બકરાના દૂધડા મીઠા કરો સાધુ મહાત્મા. લે ભાઈ ગોવાળ તારા બકરાનું દૂધ તું પણ થોડું મીઠું કર ભાઈ. ભલે સાધુ મહાત્મા. હા તરજેલા સાધુડાના હેઠા ટુકડા ખાવાથી આજ મારા શરીરની અન્ન આનંદ થયો. અજયના સાધુડાના હેઠા દૂધડા પીવાથી આજ મારે રોમે રોમે આનંદ થયો. કે આજ મને લાગે કે મારો પ્રભુ ટુકડો પણ નહીં મારો બ્રહ્મ અઘોર વગેરેની હરજી ભાટી પાટડિયા બકરા સારીને પ્રભુ ક્યાંથી મળે હે? તો લાયા સાધુડો જાય ને પેલા થોડાક ઓળખાણ તો પૂછું. ભાઈ ગોવાળ હા સાધુ મહાત્મા. બટકું રોટલો ખવડાવ્યો તારા બકરાનું મને દૂધ પાયું ભાઈ. હા સાધુ મહાત્મા. આજ મને બડો આનંદ થયો છે ભાઈ. વાહ સાધુ મહાત્મા વાહ. માટે આ સાધુનું કામ અહીં પૂરું થાય છે માટે જય શ્રીરામ ગોળ ભાઈ. અરે સાધુ મહાત્મા હવે આમ તમે ક્યાંથી આવો છો અને આમ તમે કઈ બાજુ જાવ છો એની જરાક મને ઓળખાણ બતાવો ને સાધુ મહાત્મા. હે ગોવાળ હા સાધુ તો ચલતા ભલા હોય જ્યાં રાત હોય ત્યાં રાત હોય દિવસ હોય ત્યાં દિવસ હોય ભાઈ. સાધુનું કોઈ ઠેકાણું ન હોય માટે મને હવે જવાની રજા દે ભાઈ. વાહ સાધુ મહાત્મા વાહ. આજ અઘોર વગેરે આજ મહાત્મા મેં તમને ટાટો ટુકડો ખવડાવ્યો મહાત્મા. ખવડાવ્યો છે ગોવાળ. પાઠડિયા બકરાના દૂધડા પાયા છે સાધુ મહાત્મા. હા ગોવાળ આજ મારા કાંટો કાંટાનો ગળ ભૂલતો નથી. મેં તો તમારા કામ કી રાશિ તમારી જરાક તો મને ઓળખાણ બતાવો ને મહાત્મા. ઉભો થા ગોવાળ. હા સાધુ મહાત્મા. કદાચ મારી તારે ઓળખાણે જોયું હોય ને હા સાધુ મહાત્મા. ઈ પેલા મને તારી ઓળખાણ દે ગોવાળ. કહો સાધુ મહાત્મા. કે શું તારું નામ છે અને કયો તારો ધર્મ છે ગોવાળ. વાહ સાધુ મહાત્મા વાહ. તો હવે એ પરીક્ષા બાકી હોય તો એ તમે કરી લ્યો સાધુ મહાત્મા. હા ગોવાળ. કે આજ મારું નામ ભાટી હરજી છે સાધુ મહાત્મા. હા ભગત પાટી. અને આજ હું રણછોડ રાયની ભક્તિ કરું છું અને આજ હું પાટડિયા બકરા સારી અને મારું ગુજરાન હલાવું છું સાધુ મહાત્મા. ધન્ય છે તારી ભક્તિ ને ધન્ય છે તને ભાઈ. હા સાધુ મહાત્મા. તારી ઓળખાણ મને આપી છે ભાઈ. તો ભગત પાટી આજે મારી ઓળખાણ જોઈ હોય ને તો પલ ઘડી ઓડું ફઈને ઉભો રહી જા. હમણાં તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું ને મારી ઓળખાણ પણ તને કરાવું. વાહ સાધુ મહાત્મા વાહ. જો મને આજ તમે પલવા રવરું ફરીને ઉભો રાખો મહાત્મા અને આજ પાછા તમે ઘોર વગડાની ભાગી જાઓ મહાત્મા તો હું તમને ગોતીશ ક્યાં સાધુ મહાત્મા. અરે ભગત પાટી હા કે જેટલો વિશ્વાસ તને બટકા રોટલા ઉપર હતો જેટલો જ વિશ્વાસ તારા બકરા ઉપર હતો ને હા સાધુ મહાત્મા. એટલો જ વિશ્વાસ સાધુ ઉપર રાખી પણ ઘડી ઓડું ફઈને ઉભો રહી જા. હમણાં તને મારી ઓળખાણ કરાવું છું ગોવાળ. જોજો હો સાધુ મહાત્મા પાછા ઘોર વગડાની ભાગી રોજ આતા મહાત્મા નકર હું તમને ગોતીશ ક્યાં સાધુ મહાત્મા. એ ભગત પાટી હા કદાચ તને મારી ઓળખાણ આપું ને ઓળખી જાજે ગોવાળ. ભલે સાધુ મહાત્મા તમારા મને અસલી સ્વરૂપના દર્શન કરાવો મહાત્મા. હું પલવારની અંદર આજ હું તમને ઓળખી જઈશ સાધુ મહાત્મા. પલ ઘડી ઉભો રહી જા ભાઈ. ભલે સાધુ મહાત્મા. હા આ હૃદયના સાધુ કીધું કે હે ભાટી હરિજી જો આજ તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો માટે આજે પલમાં રવરું ફરીને ભોરે આજ ઉપાધિ તો હરજી ભાટીને એટલી થાય કે જો હૃદયનો સાધુ આજ મારા બકરા હાકીને યોગ્ય હશે ને તો મારું ગુજરાન હું કઈ રીતે ચલાવીશ. હે જે હોય તે મારે હું લેવા દેવા તો લાય મારા પ્રભુના બે નામ લાવું અને પછી જો કે હૃદયનો સાધુ છે કે પછી આજે બીકનો માર્યો ઈ ક્યારનો ભાગી ગયો છે. તો તમારી દેવલ નદી દલી સાંભળે હે બાપા આજે તારું દેવલ દીઠે મારા દુખના જાય તો યાદ દર્શન કરતા જદી રામા પીરના મારા સબ દુખડા મટી જાય.
દર્શન કરો જદી રામા પીર મારા સબ દુકડા મટી જાય जो गुरुजी हाँ बना अरे रे तुम्हें मारा पोकरण તાલે મને હોવું જવા તો દે કેજેનો સાતુરો છે કે પછી આજે ભીખનો માર્યો ઈ ક્યારનો ભાગી ગયો છે હા આ તો મારો પ્રિયકનો ના દ્વાર ગલો ધરી લેશે સાહેબ પોતે અરે પ્રભુ જાણતા આજા પ્રભુ મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય મારા બાપ તો આજ ભાટી ભક્ત સમજી આજ પ્રભુ મને માફ કરજે મારા ધણી મને માફ કરજે પ્રભુ કે ભક્તની ક્યારે ભૂલ ના હોય ને તારી કસોટી જા દ્વારકાનો નાદ કરતો હતો અડધી બટ આજે તું મને ઓળખી ગયો બટ આજનો ગુનો તારો માફ કરું છું અડધી આજનો ગુનો તારો માફ કરું છું વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ તો પ્રભુ તો આજ કોઈ દિવસ નહીં મારા નાથ અને આજ પ્રભુ મને ઘોર વગડાની અંદર દર્શન દેવાના કારણ કહો પ્રભુ હા હરજી ભગત કે દ્વારિકા નગરી છોડી પોકરણગઢ રાજા અજમલને ઘેર અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું વાહ પ્રભુ માટે કૃષ્ણ અવતારની બાનાની પત રાખવા આત્યાનો વનમગડે મળવા આવ્યો છું અડધી વનમગડે મળવા આવ્યો છું વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ કૃષ્ણ અવતારની બાનાની પત્ર રાખવા આજ પ્રભુ માનો અનુગ્રહ દર્શન દીધા હશે પ્રભુ હા ભગત સાય સુધી આવ્યો છો મારા બાપ તો આથી મારી ઝૂંપડી આખી નથી પ્રભુ એકવાર મારી ઝૂંપડી આવી જા મારા બાપ મારી ઝૂંપડી આવી જા પ્રભુ નહીં હરજી ભગત આવી તું ના કરો ભગત પોકરણગઢમાં મારી વાટું જોવાતી હોય આજનો દિવસ મને જવા દે ભગત ફરી કોઈ જરૂર તારી ઝૂંપડી આવીશ નહીં મારા નાથ આવો ઔષધીય ભાતી અરજી કેમ જ આવવા દે પ્રભુ તો આજ પહેલો દિવસ નહીં પહેલો દિવસ નહીં એ મારા દ્વારકાના ધણી પ્રભુ આવો તો આજ ને આજ પ્રભુ આજ મારી ઝૂંપડીએ મારા બાપ મારી ઝૂંપડીએ હા હરજી ભગત તમે આગળ આગળ ચાલો પાછળ પાછળ આવીને જો મારી ઝૂંપડી પાવન કરું છું